નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। રાજ્યમાં ગરમીને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી દિવસોમાં ગરમીનું જોર વધશે। સૌરાષ્ટ્ર સહિત મોટાભાગના જિલ્લાઓમાં ગરમીનું જોર વધશે। 19 થી 21 એપ્રિલે હવામાન પલટો આવતા કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। मध्य गुजरात भागों में महत्तम तापमान 42 डिग्री सेल्सियस के ऊपर जवानी शक्यता रहे। उत्तर गुजरात भागों में 41-42 डिग्री सेल्सियस जो महत्तम तापमान थी सके। कच्छना भागों में महत्तम तापमान 39-40 डिग्री सेल्सियस 41 थी सके। राजकोट भागों में महत्तम तापमान 41 और धीरे धीरे 42 सुधी जई सके। तारीख 12 થી 20 में गर्मी आंकड़ो रहवानो छे। लगभग पंचमहाल भागों, साबरकांठा भागों जूनागढ़ भाग में गर्मी रही सके। आ उपरांत दरियाकांठा भागों में अकड़ावनारी गर्मी रही सके। વડોદરાના ડભોઈ તાલુકા પંચાયતની ચૂંટણી તોફાની બની હોવાનું સામે આવ્યું છે। ફોર્મ પરત ખેંચતા સમયે ભાજપ કોંગ્રેસ કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારીના દ્રશ્યો સામે આવ્યા। થુવાવીમાં કોંગ્રેસ ઉમેદવાર પ્રમુખ વચ્ચે મારામારી થઈ હતી તેમજ પોલીસ સાથે પણ ઘર્ષણ થયું હતું। લિંગાસડીમાં કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ ખેંચતા કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો, જ્યારે બીજી તરફ સુરત બેઠક પર ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે હંગામો જોવા મળ્યો હતો। કોંગ્રેસ પ્રમુખ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી। વિપુલ ઉદ્રાવાલા અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા હતા। એસઓજી દ્વારા ઉમેદવારને જબરજસ્તી લઈ જવાયા હોવાનો દાવો કરવામાં આવ્યો। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। ઉમેદવારી ફોર્મ ભરવામાં ભારે ઉત્સાહ વચ્ચે સ્ક્રુટિની દરમિયાન મોટી સંખ્યામાં ફોર્મ રદ થતા રાજકીય સમીકરણોમાં ફેરફાર આવ્યા છે। આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી અનેક બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ બનવાની સ્થિતિ ઊભી થઈ છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ઉત્સાહ જોરદાર જામ્યો છે। આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ છે, તો બીજી તરફ ગઈકાલે ફોર્મ રદ કરવામાં આવ્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત કરીએ તો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ખાસો ઉત્સાહ જોવા મળ્યો છે। જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા તેમાં મોટા ભાગના કિસ્સાઓની અંદર ટેકનિકલ કારણો અને અન્ય કારણોથી ફોર્મ રદ કરવામાં આવ્યા છે। તો બીજી તરફ અત્યાર સુધી આજે જે ઉમેદવારી પત્રક પાછો ખેંચવાનો અંતિમ દિવસ છે, એના કારણે મોટા ભાગની બેઠકો બિનહરીફ કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભાજપની અંદર મોટા ભાગની બેઠકો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં બિનહરીફ જાહેર થઈ છે। જો કે હવે આજ રાત બાદ એટલે કે આવતીકાલે ચિત્ર સ્પષ્ટ થશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત કરવા જઈએ તો ભાજપ, કોંગ્રેસ ઉપરાંત અન્ય રાજકીય પક્ષો પણ મેદાનમાં હતા। અપક્ષ ઉમેદવારોનો પણ ભારે ઘસારો જોવા મળ્યો હતો। તાલુકા પંચાયતની વાત કરીએ તો તાલુકા પંચાયતમાં સ્થાનિક સ્વરાજ્ય લેવલે સારો એવો ઉત્સાહ હતો, જેની અંદર અંદાજિત 20,000 થી વધુ ફોર્મ ભરાયા હતા, પરંતુ ટેકનિકલ ખામીના કારણે 5,000 થી વધુ ફોર્મ રદ થયા છે। ત્યારે આજ પછી એટલે કે આજે જે ઉમેદવારી પત્રો ભરાઈ જશે ત્યારબાદ ખરાખરીનો જંગ જામશે। જો કે આ ચૂંટણી મિની વિધાનસભા તરીકે એટલે ઓળખવામાં આવે છે કે આ ચૂંટણી ગુજરાત માટે લિટમસ ટેસ્ટ સાબિત થશે। કેમેરામેન જતીન વાઘેલા સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર। અમદાવાદ ખાતે કોંગ્રેસ ઉમેદવારોને ખરીદવાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે। કોંગ્રેસ ઉમેદવારે ભાજપ ઉમેદવાર પર આક્ષેપ લગાવ્યા છે। ₹25 થી 30 લાખની રકમની લાલચ આપ્યાનો કોંગ્રેસના બીના મોદીએ આરોપ લગાવ્યો છે। કોલ કરીને પૈસાની લાલચ આપી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો, તેમજ પૂર્વ કોર્પોરેટર મૌલિક પટેલ પર આક્ષેપ લાગ્યા છે, તેમજ ભાજપ ઉમેદવાર મૌલિક પટેલે આરોપોને નકાર્યા છે। મેં જ્યારથી પણ ઉમેદવારી ફોર્મ ભર્યું છે ત્યારથી મને એક અજાણ્યા નંબર પરથી ફોન આવે છે। મેં તપાસ કરી તો મને જાણ થઈ કે આ નંબર મૌલિક પટેલ નામના વ્યક્તિનો છે, જે મને પૈસાની લાલચ આપીને બેસાડવા માંગે છે કે ભાઈ તમે ફોર્મ પાછું ખેંચો। મારા સગા સંબંધીઓ, મારા જે ઓળખીતા છે એના દ્વારા મને લાલચ આપવામાં આવે છે। આ જ વિડીયો દ્વારા હું એક વાત જાહેર કરવામાં આવું છું, મહેરબાની કરીને મને કોઈ પૈસાની લાલચ આપશો નહીં। હું ના બેસી છું, ના બેસીશ અને છેક સુધી લડીશ। હું કોંગ્રેસ માટે જ લડું છું અને કોંગ્રેસ માટે લડીશ।
વડોદરામાં બોર્ડ 11ના કોંગ્રેસ ઉમેદવાર કનુ પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચી લેતા રાજકારણ ગરમાયું છે. ફોર્મ પરત ખેંચતા સમયે મામલતદાર કચેરીમાં ભારે હોબાળો મચી ગયો હતો. રોષે ભરાયેલા કોંગ્રેસ કાર્યકર્તાઓએ કનુ પ્રજાપતિને ઘેરી આક્રોશ ઠાલવ્યો હતો. તેમજ તેમની ગાડી 30 વર્ષના એક હતું શાસનમાં ભાજપે વડોદરાને ખાડોદરા બનાવ્યું, મચ્છરોની નગરી બનાવી, ભુવા નગરી બનાવી. વડોદરાની પ્રજાએ નક્કી કરી લીધું, મન બનાવી દીધું કે હવે ભાજપનો ગરબો ઘેર કરવો છે, પરિવર્તન લાવવું છે, કોંગ્રેસને લાવવું છે. ત્યારે હાર ભાંડી ગયેલી ભાજપે આવા દંડ ભેદનો ઉપયોગ કરીને અમારા જે ઉમેદવારો છે, કેટલાકને લોભ લાલચ, કેટલાકને ધાક ધમકી આપી અપાવીને આવી રીતે ફોર્મ પાછા ખેંચાવવાનું કૃત્ય કરી રહ્યા છે, જેને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે ધોરાજી પંથકના ખેડૂતોનો અસંતોષ હવે સીધો રાજકારણને અસર કરતો મુદ્દો બની રહ્યો છે. એમએસપી હોવા છતાં પોષણક્ષમ ભાવ ન મળતા વધતી મોંઘવારી અને ખેતીના ખર્ચે ખેડૂતોને આર્થિક રીતે કમજોર બનાવ્યા છે. બિયારણ, ખાતર અને ડીઝલના ભાવ વધતા જાય છે, જ્યારે ઉપજનો યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો દેવામાં ધકેલાઈ રહ્યા છે. આ સાથે અસ્થિર વીજ પુરવઠો ખેડૂતો માટે ડબલ માર સમાન બન્યો છે. રાત્રે ઉજાગરા કરવા છતાં પાકને પૂરતું પાણી ન મળતા નુકસાનનો ભય સતત રહે છે. ખેડૂતોનો આરોપ છે કે ચૂંટણી સમયે વચનો આપવામાં આવે છે, પરંતુ વાસ્તવિક રાહત નથી મળતી. ગ્રામ્ય મતદારોનો આ રોષ ચૂંટણીના પરિણામોમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ખેડૂતો સ્પષ્ટ કહી રહ્યા છે કે એમએસપીની ગેરંટી અને ખેતીને નફાકારક. ધોરાજીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા 5 લાખની ઓફર આપવામાં આવી છે. નાની પરબડીના કોંગ્રેસ ઉમેદવારને ઓફર કરાયાનો આરોપ લગાવવામાં આવ્યો. ઉમેદવાર લતા છાસિયાને ફોર્મ પરત ખેંચવા ઓફર કરાઈ છે. ઉમેદવારના પતિને 5 લાખની ઓફર કરાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રણછોડભાઈ બોલું છું કહી ફોર્મ પાછું ખેંચવા લાલચ આપી હતી. ફોર્મ પરત ખેંચવા દબાણ કરતાનો ઓડિયો પણ વાયરલ થયો છે. કોઈ નથી કરી લેવાનું. એમ થોડુંક 5 માં આપણું કઈ નો વરે ને. 5 તો તને કહું થોડાક એવા અમને 3 માં વેચાતા લીધા હતા, પ્રમુખ હતા તોય. હા તો તને તો હજી ક્યાં તું ચૂંટાઈ ગયો, ન કરે એમ તો ચૂંટાઈ ગયો. ભલે છૂટાતા ન હોય પણ થોડુંક જોર તો હોય ને. ના રે ના, કોંગ્રેસ વાળો અમે ચૂંટાય નહીં, આપવાનું નહીં ચૂંટાય. તો કેમ રૂપિયો બગાડવો જોઈએ, છૂટાય નહીં. આ તો આપણો અંગત માણા, મેં કીધું પૂછી લઉં જો એને નીકળવું હોય તો 5 પેટી દઈ દો એમ. એવું છે 5 માં કઈ ન વરે. વિચારી લા હારું વિચારી લઈ દેજે. હાઈ નોધી મને હાઈને ફોન કરી નહીં રે. જૂનાગઢના માળિયાહાટીના તાલુકામાં કોંગ્રેસ ઉમેદવાર મુમતાઝ દલે ઉમેદવારી પાછી ખેંચી લેતા રાજકારણ ગરમાયું છે. આ મામલે કોંગ્રેસ તાલુકા પ્રમુખ માલદેવ પીઠિયાએ આમ આદમી પાર્ટી પર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે ઉમેદવારને ધમકી આપીને ફોર્મ પાછું ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, જ્યારે આપનું કહેવું છે કે મિત્રતાના નાતે ફોર્મ પાછું ખેંચ્યું હોવાનું જણાવ્યું હતું. સીટના ઉમેદવાર બેન શ્રી મુમતાઝબેન દલની ઉમેદવારી ધાક ધમકી રાતે ઉપાડી ગયા, ગોંધી રાખી, તેમજ સવારે આર્થિક વહીવટ પણ જે પણ કરેલ હોય એ પ્રમાણે એમનું ફોર્મ પરત ખેંચાવેલ છે અને લોકશાહીનું આમ આદમી પાર્ટીના આગેવાન શ્રી પિયુષભાઈ દ્વારા કરવામાં આવ્યું છે. મારા મિત્ર અમીનભાઈએ જુનાગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવારી કરી હતી, પરંતુ મિત્રતાને નાતે એમને એવું લાગ્યું કે હું જે વોટ કાપીશ એ આમ આદમી પાર્ટીના કાપીશ અને આમ આદમીના મત કપાશે તો ભાજપ જીતી જાય. એ જોઈને આજે એમના ધર્મપત્ની મુમતાઝબેનનું ફોર્મ ખેંચ્યું છે. ત્યારે હું લાખ અભિનંદન આપું છું અને ધન્યવાદ પાઠવું છું કે તમે આ સરાહનીય કામ કર્યું. અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાવશે. કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય શૈલેષ પરમારની હાજરીમાં આપ અને એઆઈએમઆઈએમના ઉમેદવારો કોંગ્રેસમાં જોડાશે. તમામ ઉમેદવારોનું શહેજાદ ખાન પઠાણ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ પાર્ટીની આખરી પ્રક્રિયામાંથી આ ઉમેદવારો બહાર આવ્યા હતા અને એમને પોતે એવી ઈચ્છા દર્શાવી કે અમે કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટણી લડવા માંગીએ છીએ. मैं दिल से धन्यवाद करता हूं अशफाक भाई पठान का, करिश्मा बेन कुरैशी का और शहजाद पटनी जी का कि उन्होंने देखा कि कहीं ना कहीं उनके आने से भारतीय जनता पार्टी को कहीं ना कहीं इस चुनाव में डायरेक्ट फायदा हो रहा था, तो उन्होंने आज कांग्रेस पार्टी की विचारधारा को सोच समझकर स्वयं अपने आप से
अपना फॉर्म को वापस खींच लिया है और अपनी उम्मीदवारी वहां से रद्द कराई है और कांग्रेस पार्टी के उम्मीदवारों के साथ धारासभ्य शैलेश भाई परमार जी की आगेवानी में वो कांग्रेस में जुड़ रहे हैं। નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે। આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાએ ભાજપ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે કે તેમના ઉમેદવારોને ધમકાવવામાં આવી રહ્યા છે। ઉમરવા, પોઈચા અને વાગેથા બેઠકો સહિત નગરપાલિકાના ઉમેદવારોને ડરાવવા, માનસિક દબાણ કરતા અને પૈસાની લાલચ આપી ફોર્મ પરત ખેંચાવવા પ્રયાસ થઈ રહ્યો હતો, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નયનાબેન વસાવાનું નામ પણ આ મામલે સામે આવ્યું છે। કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ સરકારી તંત્રના દુરુપયોગના ગંભીર આક્ષેપો કર્યા છે। તેમણે જણાવ્યું કે 15 મહાનગરપાલિકા સહિત જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાની સમયમર્યાદા પૂર્ણ થઈ છે, છતાં ભાજપ સરકારી તંત્રના જોરે દબાણ, ધમકી અને હિંસાનો ઉપયોગ કરી રહી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। વડોદરા, સુરત, રાજકોટ અને કચ્છ સહિત અનેક વિસ્તારોમાં ભાજપને જન આક્રોશનો સામનો કરવો પડી રહ્યો હોવાનો દાવો કર્યો છે। હોમગાર્ડ કમાન્ડન્ટ અને પોલીસ તંત્રના રાજકીય ઉપયોગ અંગે પણ ચૂંટણી પંચને રજૂઆત કરવાની વાત કરી છે। વડોદરા હોય, સુરત હોય, અમદાવાદ હોય, ભાજપે તમામ પ્રકારના હટકંડા અપનાવીને ચૂંટણી પ્રક્રિયા વિના જીત મેળવવા માટેના કારનામા કર્યા છે, આખા ગુજરાતે જોયા છે। ત્યારે હવે એક બીજો સૌથી મોટા કારનામામાં ગુજરાતની અંદર હોમગાર્ડ વિભાગમાં તમામ જિલ્લાના કમાન્ડન્ટોમાંથી મોટા ભાગના આરએસએસને ભાજપ સાથે સંકળાયેલા છે। આ કમાન્ડરો જે તે સમયે બહુ સોચી સમજી રીતે ગોઠવણના ભાગરૂપે મૂક્યા છે અને ચૂંટણીમાં તેઓ સતત પોતાની મન ફાવે તેવી ગોઠવણો માટે પંકાયેલા છે। ડેસર તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો માટે 47 ઉમેદવારોમાંથી 2 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે। આ ફોર્મ પરત ખેંચાતા ભાજપને 2 બેઠકો બિનહરીફ મળી ગઈ છે। વરસડા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રાકેશ ભીલે ઉમેદવારી પરત ખેંચતા ભાજપના સરલા ભીલ બિનહરીફ જાહેર થયા છે। તેમજ વિજયપુર બેઠક પર કોંગ્રેસની ઉમેદવાર પાલ રાઠોડે ફોર્મ પરત ખેંચતા ભાજપની કિરણ મહેતા બિનહરીફ થયા છે। સાબરકાંઠાના ચિઠોડા ખાતે કણાદર જિલ્લા પંચાયત બેઠકના ભાજપ કાર્યાલયનું વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પીસી બરંડાની ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં આગામી ચૂંટણીલક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાંસદ રમીલાબેન બારા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ કનુ પટેલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। સતલાસણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે તાલુકા પંચાયતની હડોલ સીટ પર મોટો રાજકીય ફેરફાર જોવા મળ્યો હતો। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપ ઉમેદવાર નિર્મલાબા શૈલેન્દ્રસિંહ પરમાર બિનહરીફ વિજેતા બન્યા હતા। આ નિર્ણય બાદ હડોલ સીટ સીધે જ ભાજપના ખાતામાં જતા પક્ષના કાર્યકરો અને નેતાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આજે સતલાસણા તાલુકા પંચાયતની હડોલ તાલુકા સીટ નામના જે કોંગ્રેસ અને આપના ઉમેદવારો હતા એમની મરજીથી એમને ફોર્મ પરત ખેંચતા અમારી તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નિર્મલાબા શૈલેન્દ્રસિંહ પરમાર ને બિનહરીફ થયા છે। ખેડા જિલ્લાના ફાગવેલ તાલુકા પંચાયતની ચિખલોડ બેઠક પર અનોખી સ્થિતિ સર્જાઈ છે। ભાજપ, કોંગ્રેસ અને 2 અપક્ષ સહિત તમામ 4 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધા છે। ચિખલોડ ગામને ફાગવેલ તાલુકામાં સમાવેશ કરવાનો સ્થાનિકોએ વિરોધ કર્યો હતો। ગામની કપડવંજમાં જ રાખવાની માંગની સાથે ઉપવાસ આંદોલન પણ કરવામાં આવ્યું હતું, જેના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે। આજે મારી ચિખલોડ બેઠકની સીટ ઉપર 4 ઉમેદવારી પત્રો રજૂ થયેલા હતા। 2 રાષ્ટ્રીય પક્ષોના હતા અને 2 અપક્ષના હતા। તો તેમના ઉમેદવારી પત્રો રજૂ થઈ ગયા હતા, ત્યાર પછી પાછા ખેંચવાની આજે મારી સમક્ષ જે નોટિસ રજૂ થઈ એ નોટિસ રજૂના કામે મેં નામદાર ચૂંટણી પંચની સૂચના અન્વયે
ચૂંટણી મુક્તપણે ન્યાયીપણે અને તટસ્થપણે યોજાય અને ચૂંટણી સારા વાતાવરણમાં યોજાય અને દરેકે ચૂંટણી લડવી જોઈએ, જેથી લોકશાહીનું હનન ન થાય. લોકશાહીની રક્ષા માટે ચૂંટણી લડવી અનિવાર્ય છે. આવી આ 4 ઉમેદવાર અને તેમની સાથે આવેલા તેમના ટેકેદારોને મેં સમજૂતી આપેલ હતી. વારંવારની સમજૂતી આપવા છતાં આ 4 ઉમેદવારોએ મારી સમક્ષ એવી રીતે રજૂઆત કરેલ છે. તો મહેસાણાના કડી નગરપાલિકાની હવે જે ચૂંટણી યોજાવા જઈ રહી હતી તેમાં ભાજપને ઐતિહાસિક જીત મળી છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. કડી નગરપાલિકામાં ભાજપની ઐતિહાસિક જીત જોવા મળી. 28 બેઠકો પર ભાજપ બિનહરીફ વિજેતા બન્યો છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. ચૂંટણી પહેલા જ ભાજપે બહુમતી મેળવી છે. અનેક બેઠકો પર ભાજપ બિનહરીફ ચૂંટાઈ આવ્યું. કુલ 36માંથી 28 બેઠકોમાં ભાજપ બિનહરીફ રીતે ચૂંટાઈ આવ્યું છે. પ્રથમ દિવસે અમારા 22 ઉમેદવારો બિનહરીફ વિજેતા થયેલા અને આજે અને ગઈકાલે બીજા ઉમેદવારોને સમજાવટથી જેમણે અપક્ષમાં કે બીજા પક્ષમાં ફોર્મ ભર્યા હતા એમણે ફોર્મ પાછા ખેંચ્યા છે. એટલે હવે ભાજપની કુલ 28 સીટો કડી નગરપાલિકામાં ભાઈઓ બહેનો અમારા કોર્પોરેટરો એ બિનહરીફ વિજેતા થયા છે. તો વડોદરા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. તાલુકા પંચાયતની એક બેઠક બિનહરીફ થઈ છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે વડોદરા ખાતેથી. તો વડોદરાના વછેસર તાલુકા પંચાયત બેઠક પણ બિનહરીફ થઈ છે. વછેસર સીટ ભાજપને ફાળે જતા 4 બેઠકો બિનહરીફ થઈ છે. 4 તાલુકા પંચાયત 16 પૈકી 4 તાલુકા પંચાયત કડાટલા, વેદપુર, વરસડા અને વચ્છેસર 4 તાલુકા પંચાયત બિનહરીફ થઈને ભારતીય જનતા પાર્ટીનો ભગવો લઈ રહ્યો છે. ત્યારે 16 તાલુકા પંચાયતમાં પહેલા જ દિવસ, હજુ આવતીકાલથી તો પ્રચાર શરૂ થવાનો છે અને 4 તાલુકા પંચાયત બિનહરીફ થઈને તાલુકા ભારતીય જનતા પાર્ટી ખરેખર હૃદયથી તમામ મતદાતાઓનો, તમામ કાર્યકર્તાઓનો આભાર માને છે. તો ડભોઈ તાલુકા પંચાયતની 2 બેઠકો બિનહરીફ થઈ છે. તો ભાજપના ફાળે જતા બંને બેઠકો ભાજપ બિનહરીફ થઈ છે. તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાના. તો અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો અમદાવાદ ખાતેથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મનપાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના મહિલા ઉમેદવારે ગંભીર આક્ષેપો કર્યા છે. પરંતુ બપોરે ફોન આવેલો 2:30 વાગે મારા મિસ્ટરનો કે મારી ઉપર દબાણ છે અને તું ઓફિસે આવ જિલ્લા પંચાયતે સહી કરવા માટે. એટલે મેં કીધું ના, મારે સહી કરવી નથી. તો કે ના, તું સહી કર, કારણ કે એવું દબાણ છે એટલા માટે, અધિકારીઓનું દબાણ હોવાથી મને સહી માટે 2 જણા અમારી ગાડી વચ્ચેથી, અમારી પાછળ 3 જણા હતા, 3 ગાડીવાળા હતા. એમાંથી એક ગાડીવાળાનો ડ્રાઈવર ઉતરી અને અમારી ગાડી ચલાવવા માંડ્યો અને ચલાવીને પોતે છે ને અહીંયા મને લઈ આવ્યો અને અહીંયા મારી પાસે સહી કરાવી. મેં ના પાડી કે હું સહી નહીં કરું. તો ડીસા જિલ્લા પંચાયતની 10 બેઠકો માટે અનેક ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. 10 બેઠક 11 તારીખે નોમિનેશન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી. 13 તારીખના રોજ જે ફોર્મની ચકાસણી કર્યા બાદ કુલ 52 ફોર્મ માન્ય ઠર્યા હતા અને માન્ય ઠરેલા જે ફોર્મ છે એ ફોર્મ પરત ખેંચવા માટેનો આજે છેલ્લો દિવસ હતો અને 3 વાગે એનો સમય પૂર્ણ થાય છે. આજની તારીખે કુલ 52 માન્ય ઠરેલા જે ફોર્મ હતા એ ફોર્મ પૈકી એક આમ આદમી પાર્ટીના ઉમેદવારે પોતાની ઉમેદવારી પરત ખેંચી લી છે, જે અંતર્ગત હવે કુલ 51 ઉમેદવારો બાકી રહે છે. તો બનાસકાંઠા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. ધાનેરાની નગરપાલિકાની જે ચૂંટણી યોજાવા જઈ રહી છે તો તેમાં હવે 5 અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી જ્યુપિટર ટાવરમાં ચોરીની ઘટના સામે આવી છે. ઘરગાંઠી તરીકે કામ કરતી મહિલાએ માલિકના ઘરમાંથી લાખોની ડાયમંડ જ્વેલરી ચોરી કરી હતી. બનાવની જાણ થતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે રાજસ્થાનની નર્મદા ડામોર નામની મહિલાની ઝડપી પાડી છે. આરોપી પાસેથી તમામ મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુધીના પોતાના ઘરકામ દરમિયાન આ જ્યારે કામ કરીને નીકળી ગયા અને બપોર પછી એને કામ કરવા આવવાનું હતું, જે કામ કરવા નહીં આવતા તે ફરીથી ફોન કરેલો, રાત્રે પણ ફોન કરેલો, નહીં આવતા એમને શંકા જતા પોતાનો સામાન રૂમમાં બેડરૂમમાં ડ્રોવર પર ચેક કરતા જે એમને કાનમાંથી હીરાજડિત બુટ્ટી ઉતારેલ હતી એ જોવામાં આવેલ નહીં, જેથી અમને આ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એમની નામજોગ નોકરચોરી અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લામાં કાળાજાદુની માયાજાળાનો એસઓજી પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. ધનસુરા વિસ્તારમાં થયેલો ગુનાનો કલાકોમાં ડિટેક્ટ કરવામાં આવ્યો છે. આરોપીઓ અંધશ્રદ્ધા ફેલાવી લોકોને લૂંટતા હતા. સાધુનો વેશ ધારણ કરી છેતરપિંડી કરતા 2 આરોપી ઝડપાયા છે. ક્રેટા કાર સાથે રોકડ, દાગીના અને મોબાઈલ ફોન મળી આવ્યા છે. એસઓજી પોલીસે ₹9.90 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.